અમદાવાદના વિશાલા ખાતે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી। વિશાલા ખાતે રંગભૂમિના કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા। વિશાલા તથા વિચાર ટ્રસ્ટ દ્વારા રંગભૂમિ સાથે જોડાયેલા 9 કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ યુવા કલાકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આઈસીસીના ચેરમેન જય શાહે રંગભૂમિના વિવિધ જૂના ગીતોનો આનંદ માણ્યો અને કલાકારોને સન્માનિત કર્યા હતા। જેને રંગમંચમાં કામ કર્યું એને ક્યારે એવું ના થાય કે મેં આખી જિંદગી કરી કોઈ મારી નોંધ ના લીધી। એટલે આપણે એને પ્રોત્સાહન આપવા માટે એમનું જોઈને નવા કલાકારોને પણ પ્રોત્સાહન મળે એ આખા પ્રોગ્રામનો આશય છે। નાટ્ય સમ્રાટ પી ઠસાણી જોડે બેઠો હતો 14-15 વર્ષ પહેલાં, તો એમને કહ્યું 27 માર્ચ વિશ્વ રંગમંચ દિવસ છે, તો મેં કહ્યું એ તો અમારો જન્મદિવસ બી છે, તો કે તો આપણે કંઈક કરીએ। એટલે એમાંથી આ એવોર્ડનો જન્મ થયો। અને આજે તો એવો યોગ છે કે રામનવમી છે, 27 એટલે 7 ને 2 9 અને 9 કલાકારોનું સન્માન, અને શ્રીજી મહારાજનો જન્મ પણ આજે।